નમસ્કાર બાળકો, કેમ છો બધા? મજામાં? આજે હું એક સરસ મજાની બધા બાળકો માટે એક મોટિવેટિંગ વાત લઈને આવ્યો છું. જે બાળકો નવોદય, સૈનિક સ્કૂલ, સીઈટી અથવા અન્ય કોઈ પણ પરીક્ષાઓની તૈયારી કરે છે એને થોડો પ્રેરણા મળે એવો એક કિસ્સો મારી સામે આવ્યો છે. તો મને એવું લાગ્યું કે મારે આ બધા બાળકો સાથે શેર કરવો જોઈએ અને એ બધા બાળકોને કિસ્સો સાંભળ્યા પછી એમને પણ મહેનત કરવાનું મન થાય, બરાબર, તૈયારી કઈ રીતે કરવી જોઈએ એનો થોડો એને આદર્શ મળે, એ મારો હેતુ છે. અને એમાં એવું બન્યું, પરમ દિવસે એક ઘટના બની. અમારા સુપર સિનિયર વિભાગમાં એક બાળક છે અને એમને પરમ દિવસે પુષ્કળ તાવ આવ્યો હતો. તો એ ગેરહાજર હતો. તો પછી બીજે દિવસે જ્યારે એ ક્લાસ ઉપર આવ્યો તો મેં પૂછ્યું, કેમ છે તારી તબિયત? કે સર સારું છે એમ. એટલે મેં કીધું, ગઈકાલે આપણે 5 મહાવરા કરાવ્યા હતા, તો એ તું આજે કરજે અને ન આવડે તો મને કહેજે. તો મારા આશ્ચર્ય વચ્ચે એણે મને એવું કીધું કે સર મારે મહાવરા થઈ ગયા છે એમ. એટલે મને બહુ જ આશ્ચર્ય થયું. પછી મેં એમને પૂછ્યું કે તે કઈ રીતે, શું કહ્યું? કાલે તો તને તાવ આવતો હતો. તો તમને પણ જાણવાની ઉત્સુકતા છે ને, બાળક કોણ છે અને બાળકે શું કર્યું. તો આપણે બાળકને જ કહીએ કે એમણે કઈ રીતે કર્યું એમ, બરાબર. તો પહેલાં તો બાળકનું તમને હું નામ કહું. આવો બેટા. આ છે હાર્દ સુનિલભાઈ મજેઠિયા અને એમને જ તાવ આવતો હતો, બરાબર. અને એમને તે દિવસનું હોમવર્ક પણ બધું કમ્પ્લીટ કરી લીધું હતું. તો કઈ રીતે બેટા તે કર્યું? સૌથી પહેલા મને તાવ આવતો હતો એટલે હું ગેરહાજર રહ્યો. પછી મેં મારા એક મિત્રને કહ્યું કે તું મને આજના લેસનના ફોટા મોકલી દેજે. તો તેણે મને આજના લેસનના ફોટા મોકલી દીધા. એટલે મોબાઈલમાં ફોટા મોકલા? હા. પછી મેં પહેલા તે ઉદાહરણ બુકમાં લખી નાખ્યા. એટલે ઉદાહરણ તો તે એમાંથી જોઈને બધા લખ્યા. પછી જે અઘરા દાખલા હતા મેં પેલા સમજ્યા, પછી તેને જોયું કે તે કેવી રીતના થયા. પછી મેં સમજીને પછી તે બધા મહાવરા બુકમાં ગણી નાખ્યા. વેરી ગુડ. તો તને તાવ આવતો હતો તો તે પછી આરામ કરવાનું પસંદ ન કર્યું? મારા પપ્પા તો મને ખૂબ કહેતા હતા કે તું આરામ કર લે, લેસન નહીં થાય તો ચાલશે. પણ મેં કીધું જો મારે લેસન રહી જશે તો મારે એક નવોદય સૈનિક સ્કૂલનો એક મહત્વપૂર્ણ ચેપ્ટર રહી જશે, એટલે પછી મારે પરીક્ષામાં પ્રોબ્લેમ પડશે, એટલે મેં આરામ ન કર્યો. અરે વેરી ગુડ, એકદમ સરસ. જો બાળકો, કેટલી નાની અમથી વાત પણ આપણને માર્ગદર્શન આપી જાય એવી છે કે નહીં? તો એમને તાવ આવતો હતો અને તાવ આવવા છતાં પણ એમણે પોતાના લેસનનો વિચાર કરી અને પોતે લેસન કરી લીધું, બધા મહાવરા ગણ્યા. અને તમારા આશ્ચર્ય વચ્ચે એ વાતો તમને કહું કે 25 દાખલા હતા અને 25 દાખલા બીજે દિવસે જ્યારે ચેક કરાવ્યા તો એમના 25 દાખલા સાચા હતા. તો કહેવાનો મતલબ એ છે કે જો એકવાર બાળક પોતે નક્કી કરી લે કે મારે ભણવું જ છે, મારે સારામાં સારું માર્ક્સ સાથે પાસ થવું જ છે અને મારે હોશિયાર બનવું છે, બરાબર, તો એ બાળકને કોઈ પણ પ્રકારની સમસ્યાઓ નડતી નથી. ઘણા બધા બાળકો આવે કે સર મને પેટમાં દુખે, સર મને માથું દુખે, પછી અહીંયા બેઠા હોય તો એ પાછા વાતો કરતા હોય. તો એનો મતલબ એવો છે કે આ પણ 5મા ધોરણનું જ બાળક છે અને આપણે પણ 5મા ધોરણના જ છીએ, બરાબર. અથવા આપણે કદાચ 3જા 4થાના હશું તો આપણે એની સમકક્ષ જ ગણાઈએ. પણ સૌથી મોટી વાત એ છે કે આપણી વૃત્તિ કેવી છે, આપણી ભણવા માટેનું ડેડિકેશન કેવું છે. જો આવું ડેડિકેશન દરેક બાળકો પોતાના જીવનમાં લાવે તો મને એવું લાગે છે કે મારે આવા વિડીયો ઘણા બધા બનાવવા પડશે, બરાબર. તો મારી એવી અપેક્ષા છે કે દરેક બાળક આ રીતે તૈયારી કરે અને એના મમ્મી પપ્પા પણ આ વિડીયો અમને ખાસ બતાવે, એમને પ્રોત્સાહિત કરે કે જો
આપણે સાજા હોઈએ ત્યારે તો આપણે કરતા હોઈએ, પણ જ્યારે આવી વિકટ પરિસ્થિતિ આવેલી હોય ત્યારે પણ આપણા નક્કી કરેલા ધ્યેયને આપણે કઈ રીતે વળગી રહેવું, બરાબર, એક બાળકે આજે ખરેખર હાર્દ પાસેથી શીખવા જેવું છે. ઓકે, તો આ મને એવું લાગે છે કે આ વિડીયો ઘણા બધા બાળકોને મોટિવેટ કરશે, બરાબર. અને આ હમણાં 2 દિવસ પહેલા જ બનેલી ઘટના છે, અને ગઈકાલે યોગાનું યોગ ગુરુ પૂર્ણિમા પણ હતી. એટલે મને એવું લાગ્યું કે એક શિક્ષક તરીકે આ બાળકે મને સૌથી સારામાં સારી ગુરુ પૂર્ણિમાની ભેટ આપી. મને આવા બાળકો કોઈ પણ શિક્ષકને ગમશે, કોઈ પણ શિક્ષકને, અને આ એક શિક્ષક માટેની ઉત્કૃષ્ટ ગિફ્ટ છે, બરાબર. તો દરેક બાળકો આવી તૈયારી કરે, દરેક મા બાપ એમના બાળકોને આ રીતે પ્રોત્સાહિત કરે, અને આ સાથે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. થેન્ક યુ.